જો મારો લોટ સરસ મજાનો બંધાઈ ગયો છે. હજુ આપણે રોટલી બનાવવાની બાકી છે અને સબ્જી પણ તૈયાર થઈ ગઈ છે. જો મસ્ત ચોળી બટાકાની સબ્જી બનાવી છે. જો સરસ સુગંધ પણ સરસ આવી રહી છે. પણ આજે મારે ઉપવાસ હતો એટલે મારે નથી ખાવાનું. મારા માટે મેં મોળો બનાવ્યો હતો જે હું ખાઈ ચૂકી છું અડધો. અને જો હમણાંથી તમને મારી બાલ્કનીનો નજારો નથી બતાવ્યો તો ચલો હું તમને મારી બાલ્કનીનો નજારો બતાવું. જો આપણે તિરંગો લગાવી ચૂક્યા છીએ દોસ્તો. ભારત માતાનો તિરંગો છે આ. સરસ મજાનો તિરંગો લહેરાઈ રહ્યો છે. મારા નાના નાના છોડવાઓ જો સરસ. મનીવેલની અંદર પણ નાના પ્લાન્ટ ઉગ્યા છે. જો બાલ્કનીનો નજારો તમે જુઓ સરસ મજાનો. એલોવેરા પણ આપણું સરસ થઈ ગયું છે. આમાં જો દોસ્તો મેં વટાણાના બિયા નાખ્યા હતા. વટાણા પણ ઉગ્યા છે સરસ. મોગરો, વાહ, તુલસીનો છોડ છે અને આ પણ મોગરો છે. જુઓ સરસ મજાની સુગંધ પણ આવે છે મોગરાની. આપણા વટાણા પણ સરસ થઈ ગયા છે દોસ્તો. જો બાલ્કનીનો નજારો કેટલો સરસ લાગે છે. બધા લોકો રસ્તા પર ચાલીને આવે છે. આપણો તિરંગો પણ લહેરાઈ રહ્યો છે સરસ મજાનો. જો દોસ્તો વાદળો પણ કેવા આસા આસા ઘેરાઈ ગયા છે. હા તો તમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબર જરૂરથી કરજો દોસ્તો. હું રોજ નવા નવા વિડીયો બનાવું પણ તમે મારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબર નથી કરતા દોસ્તો. આવું ના કરો અને મારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબર જરૂરથી કરો. બોલો જય માતાજી.